ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સેન્ટેરિયન વિસ્ટા એપાર્ટમેન્ટના ધાબા પર ચાલતી હાઈપ્રોફાઇલ દારૂ અને ડીજે પાર્ટી પર પોલીસે દરોડો પાડ્યો હતો। ગઈકાલ સાંજે પોલીસ પાસે એક બાતમી હકીકત હતી કે સેન્ટેરિયન વિસ્ટા અંબાવાડીની અંદર ધાબા ઉપર કેટલાક માણસો ભેગા થઈ અને દારૂની મહેફિલ માણી રહ્યા છે। ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા હકીકત સાચી જણી આવતા તેઓએ ત્યાં રેડ કરી અને કુલ 16 માણસોને અટક કરવામાં આવ્યા। મેઇન જે માણસ છે કુશલ ઉપેન્દ્ર શાહ કે જેઓએ આ પાર્ટીનું આયોજન કરેલું અને તમામની અટક કરી પોલીસ હાલ આગળની કાર્યવાહી ચલાવી રહી છે। 10 તૂટેલી બોટલો ઇમ્પોર્ટેડ જેમાં દારૂનું પ્રમાણ હતું એ વિગતવારે અમે કબજે લીધું છે। 11 બિયરના ટીન છે એ મેં કબજે લીધા છે। કુલ અમે 43,000 આસપાસનો મુદ્દામાલ અમે કબજે કરેલ છે। યુવતીઓ હાજર તેની જે વાત હતી પણ જયારે તપાસમાં આવી કોઈ હકીકત નથી એટલે આ 16 માણસો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। કેફી પીણું એવું છે કે તમે પીધું હોય તેનું મોં સૂંઘવાથી તરત જ ખ્યાલ આવી જતો હોય છે અને પોલીસે પાકી ખાતરી કર્યા પછી જે લોકોએ આ પીણું પીધું હતું તેમના વિરુદ્ધ કાર્યવાહી કરેલ છે। જે મુદ્દામાં અમે તપાસ કર્યો છે એની અમે પ્રત્યુત્તરકરણ કરવાના છીએ અને આગળની તપાસ હાલ અમે ચલાવી રહ્યા છીએ। પોલીસ ઉદય જે ભાઈ શાહ છે આ પાર્ટીનું આયોજન કર્યું હતું તેમના જણાવ્યા નંદિક ત્રિવેદી કરીને છે એ સેટેલાઇટ રહે છે ને તેમના પાસેથી કેટલીક દારૂનો જથ્થો એમના પાસેથી મેળવેલો તેવી હકીકત આધારે અમે એ દિશામાં તપાસ આગળ ચલાવી રહ્યા। નંદિક હાલ પકડવાનો બાકી છે એનું બેકગ્રાઉન્ડની અમે તપાસ કરી રહ્યા છીએ।